ધરણીધર તાલુકા પંચાયતમાં નવી બોડી રચાઈ। પ્રમુખ પદે નીલાબેન સોઢા બિનહરીફ, ઉપપ્રમુખ તરીકે અજીભાઈ પટેલ વિજેતા। વાવથરા જિલ્લાના નવસર્જિત ધરણીધર તાલુકા પંચાયતમાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી। તાલુકા પંચાયત ભવન ખાતે યોજાયેલી બેઠકમાં નવી બોડીની રચના કરવામાં આવતા રાજકીય વર્તુળોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। મળતી માહિતી મુજબ કુલ 16 સભ્યોમાંથી 15 સભ્યો બેઠકમાં હાજર રહ્યા હતા। પ્રમુખ પદ માટે નીલાબેન ભારમલભાઈ સોઢાએ ઉમેદવારી નોંધાવી હતી। તેમની સામે અન્ય કોઈ ઉમેદવાર દ્વારા ફોર્મ ન ભરાતા ચૂંટણી અધિકારીએ તેમને બિનહરીફ પ્રમુખ તરીકે જાહેર કર્યા હતા। તેમની વરણી થતા સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ત્યારે ઉપપ્રમુખ પદમાં બે ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર જોવા મળી હતી। મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પટેલ અજીભાઈ જેવતાભાઈને 13 સભ્યોનું સમર્થન પ્રાપ્ત થતાં તેઓ ઉપપ્રમુખ તરીકે વિજેતા જાહેર થયા હતા। નવી બોડીની રચના બાદ તાલુકાના વિકાસ કાર્યોને વધુ ગતિ મળશે તેવી આશા સ્થાનિક આગેવાનો અને સભ્યો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી। બ્યુરો ચીફ વિજય ચૌધરી સોઢા ધરણીધર તાલુકાની પ્રમુખ તરીકે હું આજે પ્રમુખ પદ મને સોંપવામાં આવ્યું છે। જય ભીમ, જય સંવિધાન, જય ભીમ આંબેડકર બાબા સાહેબના બંધારણને લઈ અને એમનો ખૂબ ખૂબ આભાર। એમની હું ઋણી રહીશ અને એમના ઘડવૈયાને અને એમના બંધારણના લીધે જ આજે આ બહેનોનું માન સન્માન જાળવી રખાય છે। તો એમનો ખૂબ ખૂબ આભાર અને અમારા મતદાર ભાઈઓનો પણ ખૂબ ખૂબ આભાર અને એમનો ખૂબ ખૂબ અભિનંદન। ધરણીધર તાલુકો નવો બન્યો છે, શું કયા વિકાસની વાતો મુદ્દે કામ કરશો? વિકાસ માટે તો અમે ગામમાં પાણીની સમસ્યા, કોઈ રસ્તાઓ ગમે તે અમારા કામ આવશે તે અમે કામ કરીશું। દરેકનું કામ કરીશું, સારા વિકાસનું કામ કરીશું, નાના મોટાના દરેકના કામ થશે। બહુમતી હોવા છતાં પણ અમને કોંગ્રેસનું પદ મળ્યું છે, એ માટે બાબા સાહેબના બંધારણના લીધે અમને આ પદ મળે છે અને એમના બંધારણના કાયદાઓના લીધે જ અમે અહીં સુધી પાક્યા છો, પ્રમુખ બન્યા છો। તો એમનો પણ ખૂબ ખૂબ આભાર। તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ધરણીધર તાલુકાની ચૂંટણી હતી। એમાં અમારા જોડિયાળી સીટ ઉપરથી ચૂંટાયેલા સોઢા નીલાબેન ભારમલભાઈ, જેઓને પ્રમુખ પદે વિજેતા જાહેર કરેલ છે। અત્યારે બાબા સાહેબ આંબેડકરના આરતોરા કરી અને કોંગ્રેસ કાર્યાલય ખાતે શુભેચ્છા મુલાકાત લીધી છે। બેન ખૂબ પ્રગતિ કરશે, તાલુકાનો ખૂબ વિકાસ કરશે એવી અમને કોંગ્રેસ પાર્ટીને આશા છે। અમારી બહુમતી ન હોવા છતાં ધરણીધર ભગવાનની કૃપાથી અમે પ્રમુખ બન્યા છીએ, એ બદલ દિલથી બધાનો આભાર માનીએ છીએ। ધરણીધર તાલુકામાં પૂરી બહુમતી ભાજપની હતી, પણ ધરણીધર ભગવાનની કૃપાથી ત્યાં ધરણીધરે ખુશ નહોતા, એટલે એ નાળિયેર આજે અમારા લીલાબેન સોઢાના ઉપર ઢોળવામાં આવ્યું છે અને લીલાબેન સોઢાને પ્રમુખ પદે નિમણૂક કરવામાં આવ્યા છે। તો હું તમામ ધરણીધર તાલુકાના પ્રજાને અને ચૂંટાયેલા સભ્યોનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને આ બાબા સાહેબ આંબેડકર ના સંવિધાનના લીધે જ થાય છે, કારણ કે બાબા સાહેબ આંબેડકરનું જે સંવિધાન છે ને એ જ અમારો મહિલાને જે હક અપાવ્યો છે એ ખરેખર આજે સાબિત થયું છે કે બહુમતી ભાજપની છે। ટોટલ ભાજપના સભ્ય બહુમતીથી છે અને એક જ અમારા કોંગ્રેસના બેન હતા અને આજે એમને આપવું જ પડ્યું પ્રમુખ પદ। એ બદલનો ખૂબ ખૂબ બાબા સાહેબ આંબેડકરનો આજ જેટલો પણ આભાર માનું એટલો ઓછો કહેવાય। અને લીલાબેન અમને વિશ્વાસ છે કે ચોક્કસ તાલુકાનું વિકાસ કરશે અને સારા કાર્યો કરશે।